આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા માં માધા ભગતે મન જીત્યાના પ્રસંગ વિશેની કથા વાર્તા સાંભળશું। અને ભગત પોતાના મનને સમજાવવા લાગ્યા, હે મન, તું તો હરામ જાદુ છો, નફટ અને લુચ્ચું છો। અનેક જન્મ થયા, મેં તારું ધાર્યું કર્યું છે, પણ હજી મારો છેડો નથી આવ્યો। હવે તો આ જન્મે જ તે છેડો ફાડી નાખવો છે। આ કાચો ઘડો ફૂટે તે પહેલા અવિચળ પદ લઈ લેવું છે। અત્યાર સુધી મેં તારું જ ધાર્યું કર્યું છે, પણ હવે તો આ સાધુઓ જેમ કહેશે તેમ જ કરવું છે, માટે તું આડું આવીશ નહીં। નહીર તારા કારણે મારે કૂતરા, ભૂંડના, બિલાડા, વાંદરા જેવા અનેક જન્મો ધરવા પડ્યા છે। જન્મ મરણ, લખ 84 અને જમપુરીના દુઃખ ભોગવ્યા છે, પણ હવે નહીં। હવે તો આનો અંત જ લાવવો છે, માટે જો તું મારું ખરું ભાઈ બંધ હોય તો આડું ફાટીશ નહીં, મને મારે માર્ગે જવા દેજે। તારા સ્વભાવ પ્રમાણે લખણ ઝળકાવતું નહીં। આમ મન સાથે મનામણ કરી ભગત સ્વામી પાસે પાછા આવ્યા। અને બીજે દિવસે કેવળાત્માનંદ સ્વામી માધા ભગતને લઈને ગામડે ફરતાંગ ફરતાંગ જૂનાગઢ આવ્યા। ત્યારે થાંભલીને ટેકે ગુણાતીતાનંદ સ્વામી બેઠા બેઠા માળા ફેરવતા હતા। ત્યાં આવીને કેવળાત્માનંદ સ્વામીએ દંડવત કરવા માંડ્યા। ત્યારે સ્વામી શ્રીએ કહ્યું, ઓહો, કેવળાત્માનંદ સ્વામી, જય સ્વામિનારાયણ। રાખો રાખો સ્વામી, તમે ગામડેથી આવી ગયા। ત્યારે કેવળાત્માનંદ સ્વામીએ કહ્યું, જય સ્વામિનારાયણ। હા સ્વામી, આપની કૃપાથી આ વખતે હરિભક્તોને બહુ આનંદ આવ્યો। કથા વાર્તાના પ્યાસી ભક્તો તો જવાની રજા જ નહોતા દેતા, પણ ભીમ એકાદશીનો સમયો આવતો હતો, તેથી ભક્તોએ બહુ તાણ ન કરી। આ ભેળું કોણ છે? માધા ભગતને દંડવત કરતાં જોઈ ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું। ત્યારે કેવળાત્માનંદ સ્વામીએ કહ્યું, એ તો વાંકિયાના માધા ભગત છે। ત્યારે સ્વામી શ્રી બોલ્યા, ઓહો, માધા ભગત એ તો જૂના માણસ, બહુ સારું કર્યું કે એમને સાથે લેતા આવ્યા। એમને પણ સમયાના દર્શન થશે। ત્યારે કેવળાત્માનંદ સ્વામીએ કહ્યું, જે સ્વામી, એ ખાલી દર્શન કરવા નથી આવ્યા, પણ સાવ આંધી રહેવા આવ્યા છે। શું એમને ત્યાગી થવું છે? સ્વામીએ કહ્યું કે શું વાત કરો છો? સ્વામીને તો ગોળનું ગાડું મળ્યા જેવો આનંદ થયો, પણ તરત જ પૂછ્યું, પણ માધા ભગત મન સાથે કરાર કર્યો? ત્યારે તેમને મનોમન વિચાર્યું કે મારે વાંકિયા માંગ મંદિરની પાછળ મન સાથે થયેલા કરારની વાત સ્વામીને કોણે કરી હશે? અચંબાના આંચકા સાથે ભગતે કહ્યું, હા સ્વામી, મન સાથે બધા કરાર કરીને આવ્યો છું। પછી બીજા દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ ભાયાવદર વાળા કેશવ ભગતને એકાંતમાં બોલાવ્યા અને કહ્યું કે કેશવ ભગત, એક ભગતની તમારે આકરી કસણી કરવાની છે। ત્યારે કેશવ ભગતે પૂછ્યું કે સ્વામી, કોણ છે એ ભગત? તે સ્વામીએ કહ્યું, વાંકિયાના માધા ભગત ત્યાગી થવા આવ્યા છે, પણ સુખી ઘરના માણસ છે, તેથી કદાચ સાધુતાનો માર્ગ કઠણ પડે તો પહેલેથી ચકાસી લેવું સારું। તમે માધા ભગતને તમારી સાથે રાખજો, સત્સંગ કરાવજો ને ક્રિયાઓ શીખવાડજો।
તે કેશુ ભગતે કહ્યું, ભલે સ્વામી, જેવી આપની મરજી. અને ગુણાતીતાનંદ સ્વામીએ માધા ભગતને બોલાવી કેશવ ભગતની સાથે રહેવાની આજ્ઞા કરી. ને માધા ભગતની કસોટી શરૂ થઈ. કેશવ ભગતે માધા ભગતને દરવાજે ધ્યાન રાખવા બેસાડ્યા. માધા ભગત પણ ઉત્સાહથી ભગવાનની ડેલીનું રખોપું કરવા બેઠા. થોડીવાર થઈ ત્યાં પાર્ષદો ખડ વાઢવા જતા હતા. તે દાતરડાં લઈને દરવાજે આવ્યા. ત્યાં કેશવ ભગત પણ દરવાજે આવી પહોંચ્યા. ને કેશવ ભગતે કહ્યું કે માધા ભગત, આ પાર્ષદો બીડમાં ખડ વાઢવા જાય છે, તો તમે પણ તેમની સાથે ખડ વાઢવા જાઓ. અને માધા ભગત તો તરત તૈયાર થઈ ગયા અને પાર્ષદો સાથે દાતરડું લઈને જ્યાં દરવાજાની બહાર નીકળવા જાય ત્યાં કેશવ ભગતે ફરી બોલાવ્યા. ને કહ્યું કે ભગત, ખડ વાઢવા માટે તો બીજા પાર્ષદો જશે, પણ ગૌશાળામાં વાસીદુમ કરનાર કોઈ નથી. ખડ વાઢવા જવાનું કાંઈ નહીં, તમે વાસીદુમ વાળી નાખો, ફાવશે ને? અત્યારે માધા ભગતે કહ્યું કે ભગતજી, ફાવે કેમ નહીં? ઘરે હોત તો ઓહો ના કરત ને. આ તો રાધા રમણ દેવની સેવા છે. ત્યારે કેશવ ભગતે કહ્યું, ભલે, તો વાસીદુમ વાળી આવો. પછી માધા ભગતે તો મેલ દાતરડું ને હાથમાં સાવરનો અને ટોપલો લીધો ને ગૌશાળામાં જવા તૈયાર થયા. ત્યાં ફરી કેશવ ભગતનો આદેશ મળ્યો, ભગત, વાસીદુમ તો પછી થશે, પણ આ મંદિરમાં આજે સંજવારી નીકળી નથી, તો મંદિર વાળી નાખો. તો તે મને કહ્યું, ભલે ભગત. વળી સેવાના સાધનો બદલ્યા ને હાથમાં સાવરની લીધી. મંદિરમાં એક બે લહેરકા માર્યા. ત્યાં ફરી કેશવ ભગત આવ્યા ને કહે, એ ભગત, આ કોઠારીને ગામમાં ખરીદી કરવા જવું છે, પણ ગાડું હાંકનાર કોઈ નથી, તો તમે બળદ ગાડું લઈને તેમની વેળા જાઓ. ત્યારે કોઈ હરિભગતને સાવરણી આપી. ભગત તો બળદ ગાડું જોડવા ગયા. આમ કેશવ ભગત દર વખતે માધા ભગતના મુખ સામું જોયા કરે છે, પણ માધા ભગતના મુખની રેખા બદલી તો નહીં, વંકાણી પણ નહીં. એ જ ઉત્સાહ અને એ જ ભાવ, જરાય ફેરફાર નહીં. આમ માધા ભગત બળદ ગાડું જોડીને તૈયાર થયા. ત્યાં કેશવ ભગતે તેમને નીચે ઉતાર્યા અને કહ્યું કે ભગત, બળદગાડું તો આ હરિભગત હાંકી લેશે. તમે વાડી માંગથી શાકભાજી લઈ આવો. તો બળદની રાશ હરિભગતને સોંપી માધા ભગત ટોપલી લઈ શાકભાજી લેવા ઉપડ્યા. જ્યાં દરવાજે પહોંચ્યા ત્યાં કેશવ ભગતે પાછા બોલાવ્યા, એ માધા ભગત, આંઘી આવો. ને માધા ભગત તો દોડતાં આવ્યા. ને કેશવ ભગત કહે, માધા ભગત, હું તમને આટલા બધા ફેરવ્યા કરું છું, તો તમને મનમાં કાની થતું નથી? ત્યારે તેઓ બોલ્યા, કેશવ ભગત, મનકાની દલીલ કરવા જાય તો તરત જ તેને મારી સાથે થયેલો કરાર સંભળાવી દઉં. આ જન્મે તો હવે મનનું ધાર્યું કરવું જ નથી, પણ સંતો ભક્તો કહે તેમ જ કરવું છે. મન બળવો પોકારતું નથી ને ઉલટું સહકાર આપે છે. ત્યારે તે કેશવ ભગતે કહ્યું, વાહ ભગત વાહ, ચાલો સ્વામી પાસે ચાલો. પછી બંને ભગત ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, માધા ભગત સત્સંગમાં પાર પડી રહ્યા. મેં ઘણી આકરી કસોટી કરી, પણ તેમાં સારધાર નીકળી ગયા છે. ત્યારે સ્વામી શ્રીએ કહ્યું, માધા ભગત, હવે તમે મન જીત્યું પ્રમાણ. જે મનનું ધાર્યું મૂકે અને સંત કહે તેમ કરે, તેનાથી જ
સત્સંગમાં રહેવાય. જે ભગવાન અને સંતની મરજી પ્રમાણે વર્તે તેનામાં વજન આવે છે. મરજી વિરુદ્ધ વર્તનારા જેમ સુપડામાં ફોતરાંગ ઉડી જાય તેમ ક્યાંય ઉડી જાય. આમ સ્વામીએ માધા ભગત ઉપર અમી ઝરતો હાથ મૂક્યો. એ હરખીલા હાથના પ્રતાપે માધા ભગત વગર સાધને સિદ્ધ દશાને પામી ગયા હતા. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.